જય માતાજી દર્શક મિત્રો, આજે શુક્રવાર છે અને હું વૈભવલક્ષ્મીમાંના શુક્રવાર કરું છું અને હું છેલ્લા 7-8 વર્ષથી શુક્રવાર કરું છું અને એનો મેન અનુભવ જે મારા ઉપર વીત્યો છે ને એ કઈ રીતે હું વ્રત કરવાનું સ્ટાર્ટ કર્યું એ હું તમને આજે કહીશ, એની સ્ટોરી આખી કહીશ ગાઈઝ। ओम जय लक्ष्मी माता मैया जय लक्ष्मी माता तुमको निश दिन सेवत मैया जी को निस दिन सेवत हरि विष्णु विधाता। चंद्रमा ध्यावत नारद ऋषि गाता। ओम जय लक्ष्मी माता दुर्गा रूप निरंजनी सुख संपत्ति दाता मैया सुख संपत्ति दाता जो कोई तुमको जो कोई तुमको જો એમાં એકવાર એવું બન્યું હતું કે હું ને મારા હસબન્ડ અમે એક જ જગ્યાએ જોબ કરતા હતા, બરાબર, સુપર માર્કેટની અંદર। પછી ત્યારે મારા હસબન્ડે કીધું કે તે જે પહેલાં સ્ટાર્ટિંગમાં હું મેરેજ કરીને આવી ને ત્યારે હું શુક્રવાર કરતી હતી, પછી મેં 5 શુક્રવાર કર્યા ને પછી મેં બંધ કરી દીધા। એમાં પછી એવું બન્યું કે ખાસો ટાઈમ પછી છોડ મારો બહુ મોટો બાબુ આ મતલબ કે જે ડિલિવરી ટાઈમ થયો એ ટાઈમે મારે શુક્રવાર બધા છૂટી ગયા। 5 શુક્રવાર મેં કર્યા હતા, પછી નહોતા કરતી, છૂટી ગયા। મારા હસબન્ડ એમ કે એમને એવું કીધું કે જ્યારે શુક્રવાર છોડી દીધા છે ને એના હિસાબે આપણા ઘરમાં કે લક્ષ્મીજી ટકતા નથી એવું એમનું એવું માનવું હતું। તો મેં કીધું હા સાચી વાત છે, આપણે આટલી જોબ કરીએ છીએ, આ છે તે છે તો કંઈ થતું નથી। પછી તો મેં એકવાર એવું કહેવાનું મતલબ એમને એવું હતું મારું કોઈ ઇન્ટરેસ્ટ નહોતો અમે કે એ બિઝનેસ કરીએ કે એવું કંઈ મગજમાંથી વસ્તુ હતું જ નહીં અમારે, પણ ત્યારે અમે લંચ ટાઈમ કરતા હતા જોબ પર બંને જણા અને બીજા સ્ટાફમાં 2-4 જણા અમે બેઠા હતા। ત્યારે એમને એવું વાત કરીને તો પછી મેં એવું કીધું કે જો એવું બનતું હોય કે મારા લક્ષ્મીજીના શુક્રવારના મેં જે વ્રત તો 5 વર્ષ મતલબ 5 વાર મેં કર્યા હતા પછી ઉજવી નાખ્યા અને પછી મેં કર્યા નથી, અને જો લક્ષ્મીજીને અમારા ઘરમાં હોય બીજી વાર મારા ઘરથી શુક્રવાર કે એવું ઈચ્છતા હોય લક્ષ્મીજી પોતે તો મેં કીધું ચલો તો આજથી હું એવું વિચારણા રાખું છું કે આજથી 6 મહિના પછી આપણો ખુદનો પોતાનો બિઝનેસ હોય, ભલે નાનો કે મોટો કંઈ બી, અને આપણે આ જોબ છોડી દેવી પડે। કેટલું હેરાન થઈએ, સવારે 9 વાગે જઈએ, રાતે 10 વાગે આવવાનું હોય, એટલા કલાકની જોબ એટલે, અને પછી એમાં તો છોકરાઓને બી જોવાનું હોય, સવારે ટિફિનને બધું બનીને 9 વાગેમાં નીકળી જવાનું હોય, એટલે હું 5 વર્ષ સુધી મેં જોબ કરી અને એ ટાઈમમાં હું બહુ મતલબ એ આખું ઘર કંઈ જોવા જ ના મળે। છેક રાત્રે અમે 10 વાગે આવીએ ત્યારે આવીને પછી જમવાનું હું બનાવતી ગઈશ। પછી હું એટલું બોલીને કે 6 મહિના પછી એમાં કોરોના આવી ગયો, બરાબર। કોરોના આવ્યા પછી બી મારી જોબ છૂટી ગઈ અમારા બંનેની, જોકે અમે છોડી દીધી હતી અને એ ટાઈમનો આજથી 7 વર્ષ થઈ ગયા વાત, એટલે એમાં 6 મહિના પહેલાં મારો ખુદનો બિઝનેસ થઈ ગયો, ગ્રોસરી સ્ટોલ અમારો સ્ટોક। પછી ત્યાંથી મને ઘણું બધું કે ના મેં જે માતાજીને મેં અરજી કરી હતી કે આજથી 6 મહિના પહેલાં 6 મહિના સુધીમાં મારું જો બધું નાનું મોટું બિઝનેસ થતો હોય તો હું ફરીથી શુક્રવારના વ્રત ચાલુ કરીશ।
એ વાતના આજે 7 વર્ષ થઈ ગયા છે ગાઈસ, પણ છેલ્લા 7 વર્ષથી હું ફરીથી શુક્રવાર કન્ટિન્યુઅસ કરું જ છું. અને પૂજા ખાસ, ભલે એક સમય તમે ઉપવાસ ના કરો ને તો બી ચાલે, પણ પૂજા લક્ષ્મીજીની દર શુક્રવારે કરો તો વધારે સારું રહેશે ગાઈસ. આ મારો અનુભવ છે. તો તમને મારો અનુભવ કેવો લાગ્યો તમે કમેન્ટ કરી શકો છો ગાઈસ. અને આમાં તો કેવું છે ગાઈસ ખબર છે કે આ તો આસ્થાનો વિષય છે. તમે કઈ રીતે ભગવાન માતાજી પર કેવી આસ્થા રાખો છો એ તમારા ઉપર જાય. ભાઈ અમુક લોકો તો પાછા એવું કેવું કંઈ ના હોય, અરે કંઈ ના હોય. આ અમારા અનુભવ છે જે અમારી કોઈ વીતી ગયેલા છે એ.